તો કહેવાય છે કે અડગ મનના માનવીને શિખર પણ નડતો નથી. આ કહેવત સાચા અર્થમાં ચરિતાર્થ કરી છે છોટાઉદેપુરની 23 વર્ષીય નીલમ રાઠવાએ. બોડેલીના નીલમ રાઠવાએ પ્રસૂતિના માત્ર 8 કલાક બાદ કોલેજની પરીક્ષા આપીને શિક્ષણ પ્રત્યેના પોતાના અદમ્ય જુસ્સાનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમની આ હિંમત અને પ્રતિબદ્ધતાને કારણે આ ઘટના ચર્ચાનો વિષય બની છે. છોટાઉદેપુરના અછાલા ગામમાં સાસરી ધરાવતી 23 વર્ષીય નીલમ રાઠવાના 2 વર્ષ અગાઉ લગ્ન થયા હતા, પરંતુ તેમણે પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો હતો. ત્યારે તેમની બોડેલી ખાતે આવેલી ટીસી કાપડિયા કોલેજ ખાતે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી MA સેમેસ્ટર 4 ગુજરાતી વિષયની પરીક્ષા હતી. નીલમ રાઠવાએ સ્વસ્થ દીકરીને જન્મ આપ્યાના માત્ર 8 કલાક બાદ પોતાની નવજાત દીકરીને સાસુ સસરાને સોંપી અને પતિ સાથે પરીક્ષા આપવા કોલેજ પહોંચ્યા હતા. તો ટીસી કાપડિયા કોલેજના આચાર્યએ માહિતી આપી હતી કે નીલમબેનની તાજેતરમાં જ ડિલિવરી થઈ હોવાથી તેમને પરીક્ષા આપવા માટે અલગ રૂમની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમણે અલગ વર્ગખંડમાં પોતાની પરીક્ષા આપી હતી. અમારે ત્યાં અડધી રાત્રે એક નીલમબેન રાઠવા કરીને પ્રસૂતિની પેશન્ટ દાખલ થયેલ હતું, જેની સવારમાં 6 વાગ્યામાં સરસ રીતે નોર્મલ ડિલિવરી થયેલ છે. નીલમબેનની શૈક્ષણિક અપેક્ષાઓને લઈને એની સંપૂર્ણ તપાસ કરતાં એ સ્વસ્થ બાળક અને માતા બંને ખૂબ જ સ્વસ્થ હોવાથી એને એક્ઝામ આપી અને પોતાની કારકિર્દી બનાવી, જેથી કરીને એને સંપૂર્ણ સ્વસ્થ હોવાથી અમે એને એક્ઝામ આપવા જવા માટે મંજૂરી આપેલ હતી. અને ધન્યવાદ છે આવી દીકરીઓને, બહેનોને કે જે સ્ત્રી સશક્તિકરણ માટે ખરી અને સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ. મારું નામ રાઠવા નીલમબેન કમલાભાઈ છે. હું બોડેલીની રહેવાસી છું. મારે આજે MA સેમ 4 ની એક્ઝામ છે અને મારી ડિલિવરી પણ સવારમાં જ થઈ છે. અને શિક્ષણની સાથે સાથે મારે પરિવારની સાથે સાથે શિક્ષણનું પણ મહત્વ છે, એટલે હું એક્ઝામ આપવા માટે આવી છું. અને હું ટાટેચસની એક્ઝામની તૈયારી કરું છું. હું આગળ શિક્ષક બનવા માંગુ છું. અને હું એટલું જ કહેવા માંગીશ કે આપણે ભણતરની સાથે સાથે પરિવારની સાથે સાથે ભણતરનું પણ ભણતર પણ જરૂરી છે. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા દ્વારા ચાલતી પરીક્ષા એમાં આજે MA સેમેસ્ટર 4 ગુજરાતી વિષયની પરીક્ષાઓ ચાલી રહી છે. ત્યારે એક દીકરી છે રાઠવા નીલમબેન, આજે સવારે જ 7 વાગે એમને પ્રસૂતિ થઈ છે અને 2 વાગે પરીક્ષાનો ટાઈમ હતો, એટલે 2 વાગે એ દીકરી પરીક્ષા આપવા હાજર થઈ છે. લગભગ 5 કે 7 કલાકના સમય પછી તરત જ એ પરીક્ષા આપવા આવ્યા છે. એમની હિંમતને અમે દાદ આપીએ છીએ. તો એમને અમે પૂછ્યું તો એમણે કહ્યું કે સાહેબ, જીવનમાં શિક્ષણનું ખૂબ મહત્વ છે, એટલે હું ગમે તે પરિસ્થિતિ છે પણ મારે પરીક્ષા આપવી જ છે, એટલે એ પરીક્ષા આપવા આવ્યા છે. બેનની હિંમતને અમે દાદ આપીએ છીએ અને સાથે સાથે આપણે બધાને જ કહીએ છીએ કે જીવનમાં શિક્ષણ જ એક એવી વસ્તુ છે કે જે આપણી પ્રગતિ માટે ખૂબ જરૂરી છે.